નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમી અંદર હું પિનાકીન મારું આ બધા જ લોકોનું લક્ષ્યમ એકેડમીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગુજરાત હાઈકોર્ટની અંદર એક ભરતી આવી છે અને આ ભરતી જે છે 10 પાસ ઉપર ભરતી છે. એટલે આ ભરતીની માહિતી લઈને હું ખાસ આ વિડીયોના મારફતથી આવ્યો છું. એટલે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને એકવાર લાઈક અને શેર જરૂરથી કરજો. વાત કરીએ તો હાઈકોર્ટની અંદર જે છે એ માત્ર 10 પાસ ઉપર જે છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી શું છે બધી જ માહિતી આપું છું. તો ગુજરાત હાઈકોર્ટની અંદર વાત કરીએ તો હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી જે છે એની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક જે છે ગ્રુપ ડી એ ભરતીની જાહેરાત કરવી છે માત્ર ધોરણ 10 પાસ ઉપર. કેટલા? ધોરણ 10 પાસ ઉપર જે છે તમને આ ભરતીની અંદર તમે પાસ કરી શકો છો. વાત કરીએ આ ભરતીના ફોર્મ ભરાવાની તારીખ જે છે એ 11/12/2025 થી શરૂ થઈ જવાની છે અને ત્યાર પછી 31/12/2025 સુધી તમે આ ભરતીના ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. બરાબર છે? કઈ જગ્યાએ જઈને તમારે ફોર્મ ભરવાના છે? તો હાઈકોર્ટ ઓજસ. બરાબર છે? હાઈકોર્ટ ઓજસ ની વેબસાઇટ ઉપર જઈ અને તમારે અહીંયા જે છે એ ફોર્મ ભરવાના રહેશે. ત્યાર પછી અહીંયા જે છે એ તમારી કોઈ પણ પ્રકારની પરીક્ષા નહીં હોય, પરંતુ એક રૂબરૂ મુલાકાતનો સમય હશે અને એના પછી જે છે તમારી સ્કિલ ટેસ્ટ જે છે તપાસવામાં આવશે. કારણ કે કુક હોય તો એનું કામ રસોઈ બનાવવાનું હોય, તો એને કોઈ પણ પરીક્ષાની જરૂર ન હોય. એને પોતાની સ્કિલ જે છે કે કઈ રીતે રસોઈ બનાવે છે, કેવા સ્વાદની રસોઈ બનાવે છે, એની ચકાસણી કરવાની હોય છે. એની પણ તમને સંભવિત અહીંયા આપી દીધું છે કે રૂબરૂ મુલાકાત માટેની ચકાસણી જે છે એમાં જાન્યુઆરી 2026 ગોઠવવામાં આવશે. એના પછી કુકિંગ સ્કિલ ટેસ્ટ જે છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2026 ની અંદર જે છે એ ગોઠવવામાં આવશે. અહીંયા એક પણ કીધું છે કે ભાઈ શરૂઆતના દિવસોમાં જ્યારે ફોર્મ ભરવાનું હોય એમાં 2-3 દિવસમાં સાઇટ ઉપર ઘણા બધા ફોર્મ ભરતા હોય, એટલે સાઇટને લોડને કારણે ઘણાને ફોર્મ ભરાતા નથી અને છેલ્લે તકલીફ આવે છે. તો જે લોકો જે છે એ ફોર્મ ભરવા માંગે છે એ લોકો ઝડપથી પોતાનું ફોર્મ ભરી દે. ત્યાર પછી વાત કરીએ તો કુલ જગ્યાની વાત કરીએ. હેડ કુક જે છે જેમ એમાં પણ બે છે, રેગ્યુલર પગારની જગ્યાઓ છે અને ફિક્સ પગારની જગ્યાઓ છે. રેગ્યુલર પગારમાં હેડ કુકની જગ્યા 4 છે, એટેન્ડન્ટ કમ કુકની જગ્યા જે છે 3 આપવામાં આવી છે. એની સાથે ફિક્સ પગારની જગ્યામાં એટેન્ડન્ટ કમ કુકની જગ્યા જે છે એ 13 જેટલી જગ્યાઓની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હવે આગળ વાત કરીએ તો પગાર ધોરણની, જેમાં હેડ કુકનો પગાર ધોરણ છે જે રેગ્યુલર માટે 19,900 થી 63,200 નો જે છે ગ્રેડ પે લાગશે અને એટેન્ડન્ટ કમ કુકનો જે છે એ રેગ્યુલર પગાર જે છે એ 15,000 થી લઈને 47,600 નો રહેશે અને ફિક્સ પગારદાર માટે જે છે એ પગાર એનો 14,800 રૂપિયા પગાર જે છે એ રહેવાનો છે ફિક્સ માટે. બરાબર છે? ત્યાર પછી વાત કરીએ તો અહીંયા જે છે તમે અહીંયા ફોર્મ ભરવું હોય તો તમે શું શું કરેલું હોવું જોઈએ, તમારી પાસે એવી શું વસ્તુ છે કે જેનાથી તમે અહીંયા એલિજિબલ છો. પહેલા તો તમે ધોરણ 10 પાસ હોવા જોઈએ. કેટલા? 10 પાસ તમે હોવા જોઈએ. તમારી પાસે ગુજરાતી અને હિન્દીની ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી રસોઈની વસ્તુ કે રસોઈના સાધનો છે, ચીમની છે, ગેસ છે, ટોસ્ટર મશીન છે, એવા અલગ અલગ પ્રકારના જે છે સાધનોની તમને ખબર હોવી જોઈએ કે આમાં આ વસ્તુ કરી શકીએ. બરાબર? એના પછી રસોઈમાં વપરાતા મસાલા વિશેની તમામ માહિતી તમને હોવી જોઈએ. એના પછી તમને તમામ પ્રકારની રસોઈ આવડવી જોઈએ. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન, આ બધા જ વેજીટેરિયન, નોન વેજીટેરિયન બધા જ પ્રકારનું તમને જમવાનું બનાવતા આવડવું જોઈએ. એના પછી ધારો કે ક્યારેક એવું થાય છે કે વધુ વ્યક્તિઓ માટે જે છે એ રસોઈ બનાવવાની વાત આવે છે, તો તમારે સ્વાદ જે છે એમાં કોઈ પણ ફેરફાર ન થવું જોઈએ, એ રીતની તમને રસોઈ આવડવી જોઈએ. અને રસોઈ બનાવવાના ઉપરાંત પીરસતી વખતે તમારે ટેબલને કઈ રીતે ગોઠવવું જોઈએ, આ પ્રકારનું જ્ઞાન તમારી પાસે હોય તો તમે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. બરાબર છે? ત્યાર પછી વાત કરીએ તો વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીંયા જે છે હેડ કુક માટે જે લોકોએ આના ફોર્મ ભરવું છે એ લોકોને ઉમેદવાર પાસે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા તો કોઈ કોર્પોરેટ સંસ્થા કે આમ પોસ્ટ એની અંદર રસોઈયાનો મિનિમમ જે છે એ 3 વર્ષનો અનુભવ જે છે એ હોવો જરૂરી છે. કેટલો? 3 વર્ષનો.
એ જ રીતે એટેન્ડન્ટ કમ કુક ની અંદર જે છે તમારી પાસે 2 વર્ષનો અનુભવ જે છે એ હોવો જોઈએ, બરાબર. કોઈ સંસ્થા, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, કોઈ પણ કોર્પોરેટ સંસ્થાની અંદર હેડ કુક માટે 3 વર્ષ અને એટેન્ડન્ટ કમ કુક માટે જે છે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, કારણ કે તમારે જજ સાહેબની ઘરે જઈ અને રસોઈ બનાવવાની છે. એના પછીની વાત કરીએ તો પ્રેફરન્સ કોને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે કે જે વ્યક્તિ હેડ કુક માટે, જે વ્યક્તિ જે પાસે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર પ્રતિષ્ઠિત રસોઈ કળાનો આઈટીઆઈ અથવા સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા ડિગ્રી હોય એ લોકોને પહેલા વહેલા પ્રાધાન્ય આપવામાં આવશે, બરાબર છે. જે ઉમેદવારે એની સાથે સાથે જે ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટની અંદર રસોઈયા તરીકે કામ કરેલું હોય એ વ્યક્તિને પહેલી વહેલી તકે જે છે એ પ્રાધાન્ય આપવામાં આવશે. એવી જ રીતે એટેન્ડન્ટ કમ કુકની વાત કરીએ તો એને આ જ રીતે રસોઈ કળાનો જે છે એ કોઈ પણ ડિગ્રી હોય, આઈટીઆઈ ડિગ્રી હોય, સર્ટિફિકેટ હોય, એ કોર્સ કરેલો કોઈ પણ વ્યક્તિ હોય એ લોકોને જે છે પહેલા વહેલા પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની જવાબદારીઓ શું શું રહેશે એની ખાસ ચર્ચા કરે તો તમારે જે છે જજ સાહેબના ઘરે જમવાનું બનાવવાનું હશે કે તમને રસોઈની સાથે સાથે ઘરકામ આવડવું જોઈએ, સફાઈ કામ આવડવું જોઈએ, બજારમાંથી માલ મસાલાની ખરીદી કરતા આવડવું જોઈએ. આ બધી વસ્તુની જવાબદારી તમારી ઉપર થશે. એના પછી ઘરકામમાં નિયમિત અને સમયનું જે છે પાબંદ હોવો જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ બધું વર્ક જે છે થઈ જવું જોઈએ, આ પ્રકારની જવાબદારી હશે. ત્યાર પછી કોઈ પણ જે વ્યક્તિ છે ન્યાયમૂર્તિઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજ જે તેને રજાના દિવસો તથા કોઈ પણ સમય દરમિયાન તમારે ભલે જજ સાહેબનો રજાનો દિવસ હોય પણ તમારે જે છે જજ સાહેબ કે ભાઈ અમારે આ દિવસે રવિવારનો દિવસ છે, મારે આ જોઈએ છે, આ રસોઈ બનાવી છે, તમારે ના પાડી શકો નહીં, બરાબર છે. તમારે એને રવિવારે પણ કોઈ પણ રજાના દિવસે પણ એને રસોઈ બનાવી દેવી પડે, બરાબર છે. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો આ બધી જ બાબતની બાહેંધરી તમારે ઓનલાઈન ફોર્મની અંદર આપવી જરૂરી છે. ત્યાર પછી સમયગાળાની વાત કરીએ, ઉંમર મર્યાદા તો હેડ કુક માટે જે છે એ મિનિમમ 21 વર્ષથી ઓછી હોવી જોઈએ ને હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક માટે મિનિમમ તમારી ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. એના પછી મેક્સિમમ સમય મર્યાદામાં હેડ કુકની 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એટેન્ડન્ટ કમ કુકની 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. પરંતુ જે છે એ કેટેગરી વાઇઝ જે છે અલગ અલગ છૂટછાટ મળે છે, જેમાં જે છે એ અનુસૂચિત જનજાતિના માટે 5 વર્ષની છૂટછાટ છે, એસસીબીસી માટે 5 વર્ષની છે, ઈડબ્લ્યુએસ માટે 5 વર્ષની છે, મહિલા ઉમેદવારો માટે પણ 5 વર્ષની છે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે 10 વર્ષની છૂટછાટ વય મર્યાદામાં આપવામાં આવેલી છે. 21 થી 40 અને 21 થી 35 ની પછી જે લોકો કેટેગરી વાઇઝ અલગ અલગ છે એ લોકોને અહીંયા છૂટછાટ મળે છે. ત્યાર પછી પરીક્ષા ફી ની વાત કરીએ તો અહીંયા તમારે પરીક્ષા ફી જનરલ કેટેગરીના ઉમેદવારોને હેડ કુકમાં ફોર્મ ભરવું હોય તો 1200 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ અને બીજી કેટેગરી અનામત કેટેગરીને 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ ભરવાના રહેશે. એના પછી એટેન્ડન્ટ કમ કુક માટે જનરલ કેટેગરીના 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ અને જે છે બીજી કેટેગરી માટે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસની ફી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો આમાં તમારી પરીક્ષા કઈ રીતે હશે. અહીંયા તમારી પહેલા રૂબરૂ જે છે મુલાકાતની ચકાસણી કરવામાં આવશે, જે પરીક્ષા તમારી 50 માર્કની હશે. એના પછી તમને કુકિંગની સ્કિલ ટેસ્ટ આવડવી જરૂરી, તમારી કુકિંગની સ્કિલ ટેસ્ટ લેશે ભાઈ કે ભાઈ તમને કુકિંગ કેવું આપે, તમને કુકિંગ બનાવવા માટે જે છે કોઈ પણ વસ્તુ બનાવવા માટે આપશે ને તમારે એ સમય મર્યાદામાં બનાવવાની રહેશે. એના કુલ 50 માર્ક છે, એમ થઈ અને 100 માર્કની આ પરીક્ષા રહેવાની છે. જેની અંદર વાત કરીએ તો સ્પેશિયલી રૂબરૂ મુલાકાત 50 માર્કની છે, એની અંદર સ્પેશિયલી તમને જે છે એ કોઈ પણ વસ્તુની ચકાસણી તમારી કરવામાં આવશે. સાથે સાથે એ રૂબરૂ મુલાકાતની અંદર તમારું શું ચકાસવામાં આવશે ભાઈ, ઉમેદવારની શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર છે, આ બધી જ વસ્તુ હોવી જરૂરી છે. એની સાથે સાથે શું ચકાસવામાં આવશે, તમારી પ્રસ્તુતિ, તમારી વાણી ભાષા કેવી છે, તમારી ડ્રેસિંગ સેન્સ કેવી છે, ત્યાર પછી તમારું શિષ્ટાચાર કેવું છે, રસોઈમાં તમે કેવી રીતે તમારી સ્કિલ છે, બરાબર છે, વિવિધ રસોઈ જે છે એના ઉપકરણનો ઉપયોગ તમે કઈ રીતે, એનું જ્ઞાન કેટલું છે,
આ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. બરાબર છે. આ બધી જ વસ્તુ તમારી રૂબરૂ મુલાકાત ચકાસણીની અંદર જોવામાં આવશે. આમાં ઉમેદવારો જે છે ઓછામાં ઓછા કેટલા 40%, બરાબર છે, 40% જે છે એ તમારે માર્ક લાવવા જરૂરી છે. એટલે કે 20 માર્ક તમારે કમસે કમ હોવા જરૂરી છે, તો જ તમને આગળ બોલાવવામાં આવશે, બાકી બોલાવવામાં આવશે નહીં. ત્યાર પછી કુકિંગ સ્કિલ ટેસ્ટની વાત કરીએ તો આ પણ 50 માર્કની હશે અને આમાં તમારે કમસે કમ 50% માર્ક જે છે એટલે કે 25 માર્ક તમારી પાસે હોય તો જ તમે આગળ તમારું મેરિટમાં નામ આવશે. બરાબર છે. તો તમારે રૂબરૂ મુલાકાતમાં 40% અને જે છે એ અહીંયા તમારું કુકિંગ સ્કિલ ટેસ્ટમાં 50% માર્ક હોવા જરૂરી છે. ત્યાર પછી પસંદગી યાદીની વાત કરીએ તો પસંદગી યાદીમાં તમારે જે છે રૂબરૂ મુલાકાતમાં કુકિંગ સ્કિલ ટેસ્ટ અને રૂબરૂ મુલાકાતની ચકાસણીમાં બંનેના ભેગા થઈ અને ઓછામાં ઓછા 100 માંથી 50 માર્ક જે છે એ હોવા જરૂરી છે. કેટલા? 100 માંથી 50, ઓછામાં ઓછા 50% જે છે એ ગુણ મેળવનાર ઉમેદવારોને જ અહીંયા પસંદગી યાદીની અંદર સિલેક્ટ કરવામાં આવશે અને એના પ્રમાણે તમારી મેરિટ યાદી જે છે એ બનાવવામાં આવશે. બરાબર છે. તો આ રીતે તમારી જે છે એ પસંદગી યાદી કરવામાં આવશે. તો મિત્રો આ હતી હાઈકોર્ટ ગુજરાતની અંદર સ્પેશિયલી હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની ભરતીની યાદી કે જેમાં નોટિફિકેશન જાહેર થયું છે. આ સંપૂર્ણ માહિતી આપી છે. આવી નવી અવનવી અપડેટ માટે તમે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેમાં તમને તમામ જે છે નવી અપડેટ જે છે તમને મળતી રહેશે. બરાબર છે. આશા રાખું છું કે તમને આ વિડીયોના મારફતથી હાઈકોર્ટની અંદર જે નવી ભરતી આવી છે એની માહિતી ચોક્કસ રીતે સમજાઈ ગઈ હશે. મળીએ છીએ હવે નવા જ કોઈ વિડીયો સાથે, નવી જ કોઈ ઇન્ફોર્મેશનના વિડીયો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.